નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્ટાર કલર કંપનીમાં ભીષણ આગ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ઊંચા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ 5થી વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણી અને ફમનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં તો આગમાં કંપનીને કેટલું નુકસાન થયું તેમજ આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી કે ના તો કોઈ જાનહાનિ થયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. NN ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને આજે સાંજે અંદાજિત 4 વાગે GIDC અંકલેશ્વરથી એવો અમને કોલ મળ્યો કે ખ્વાજા ચોકડી પાસે કંઈક ધુમાડાના ગોટે ગોટા દેખાય છે. એટલે અમે તરત ઘટના સ્થળે દોડી આવ્યા. જોયું તો ગોડાઉનની અંદર કેમિકલ્સ હતું. એ કેમિકલ્સમાં ફાયર થયેલી હતી અને ક્યારેક ક્યારેક વચ્ચે બ્લાસ્ટ પણ થયા ફાયર ફાઇટિંગ વખતે. અને અમે વધારે મદદની જરૂર પડતા નગરપાલિકા અંકલેશ્વર, પાનોલી ફાયર સ્ટેશન, ઝઘડિયાથી જેટલી બી મદદ મળી શકે એટલી મદદ મેળવી અને ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધેલ છે. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજિત 10 જેટલા ફાયર ટેન્ડર લોકેશન પર આવ્યા હતા. જાનહાનિ અંગે કોઈ માહિતી અમને મળેલી નથી. આજરોજ અંકલેશ્વર GIDC ખાતે સ્ટાર સ્પેશિયાલિટ કરીને એક અમારી કંપની હતી. એમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને એની જાણ અમારા DPMCમાં થતો તરત જ તમામ ફાયર ફાઇટર સાથે અને અન્ય અમારી મોટી કંપનીઓ તેમજ નજીકના GIDCના બી ફાયર ટેન્ડરને અહીંયા બોલાવેલ અને લગભગ કલાકમાં અમે આગને ઓલવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ તો આનું કારણ એવું જાણવા મળે છે કે અસહ્ય ગરમીના કારણે નાનું મોટું કંઈક સ્પાર્ક થયું હોય એવું લાગે છે અને વધુ જ્યારે તપાસ થશે ત્યારે ખ્યાલ આવશે. આમાં કોઈ પણ ટાઈપની જાનહાનિ થઈ નથી અને કંપનીને ભારે નુકસાન થયું હોય એવું પણ લાગે છે અને હાલ આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. હા, એ આપણે હવે અમે તપાસ કરીશું ત્યારે જાણવા મળશે. પણ અમે એસોસિએશન દ્વારા પણ આગના આવા બનાવો ના બને એની તકેદારીઓ રાખવા માટે અમે અગાઉ પણ હમણાં એક સેમિનાર કરેલો હતો અને ફરીથી પણ અમે આવા જે બી ઇન્ડસ્ટ્રીના લોકો છે એમને રિક્વેસ્ટ કરીશું અને ફાયર સેફ્ટીની તકેદારી રાખે એવું ધ્યાન દોરીશું. લગભગ અમારી 7 થી 8 ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલ. ફોર્મની પણ ગાડી, જે વધારાનું મટીરિયલ ફોર્મનું હતું એ પણ અહીંયા મંગાવેલ અને તાત્કાલિક જેટલી બને એટલું ઝડપી આગનું ઓલવવાનું કામગીરી થાય